આમોદ નગરપાલિકા ચૂંટણી દરમિયાન વોર્ડ નં. 2 ખાતે આવેલ વાવડી ફળિયા સ્થિત પ્રાથમિક શાળાના મતદાન મથક પર અપક્ષ અને ભાજપના કાર્યકરો વચ્ચે અચાનક અથડામણ સર્જાતા સ્થિતિ તંગ બની ગઈ હતી. ઘટના બાદ મામલો આમોદ પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. મળતી માહિતી મુજબ એક પક્ષના કેટલાક લોકોએ મોન્ટુભાઈ કંસારા પર હુમલો કર્યો હતો. ઈજા પામેલા મોન્ટુભાઈ ફરિયાદ નોંધાવવા આમોદ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા, પરંતુ પોલીસ દ્વારા તેમને જ લોકઅપમાં બેસાડવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમના મિત્ર વિરલ પટેલ પોલીસ સ્ટેશને પહોંચતા તેમને પણ પોલીસે લોકઅપમાં રાખ્યા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં મતદાન પૂર્ણ થયા બાદ મોટી સંખ્યામાં લોકો આમોદ પોલીસ સ્ટેશને એકત્રિત થયા હતા, જેના કારણે તણાવભરી સ્થિતિ ઊભી થઈ હતી. જંબુસરથી માજી ધારાસભ્ય સંજય સોલંકી તેમજ કિરણ મકવાણા પણ તાત્કાલિક આમોદ પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા. ત્યારબાદ જંબુસરના ડી.વાય.એસ.પી. પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ભેગા થયેલા લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી. પોલીસના સમજાવટ બાદ લોકો સ્વૈચ્છિક રીતે છૂટા પડી ગયા હતા. પછી કોંગ્રેસ પક્ષના આગેવાનો અને ડી.વાય.એસ.પી. વચ્ચે ચર્ચા ચાલતા મામલો શાંત થયો હતો. જો કે મોન્ટુભાઈ કંસારા અને વિરલ પટેલને લોકઅપમાંથી મુક્ત કરવામાં આવ્યા નહોતા. શું કહેશો મહેબૂબભાઈ, કઈ બાબતને લઈને આજે જે કોંગ્રેસનું મોટું ટોળું છે તે આમોદ પોલીસ સ્ટેશન આવ્યું છે? આ તમામ કોંગ્રેસના કાર્યકરો જે આજે પોલીસ સ્ટેશને આવેલા છે, એમાં મોન્ટુ કંસારા કન્યા શાળાના બૂથ પર જ્યારે એક સામાન્ય મહેન્દ્ર દેસાઈ પાસે ચાવી લેવા માટે ગયા તો એમના ઉપર 35 કાર્યકરોએ, ભાજપના કાર્યકરોએ હુમલો કર્યો. એ હુમલાના સીસી ફૂટેજ કેવી છે અત્યારે બી હાલમાં મોજૂદ છે. એના અનુસંધાનમાં જ્યારે મોન્ટુ કંસારાને મારવામાં આવ્યો તો પછી મોન્ટુ અને વિરલભાઈએ નક્કી કર્યું કે આની ફરિયાદ આપણે આપવાની છે. એ લોકો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે ગયા. પોલીસમાં શંકર દાદા સામે ફરિયાદ લખતા હતા. તે દરમિયાન પીઆઈ આવી ગયા અને પીઆઈએ આવીને એમને કોઈ જાતની સાંભળવા વગર લોકઅપમાં કરી દીધા. એમની ફરિયાદ સીસી ફૂટેજમાં જે લોકો 35 માણસોને મારતા વિડીયો છે એમના પર ફરિયાદ કરેલી છે, શંકર દાદા પાસે ફરિયાદ કરેલી છે, છતાં બી સામેવાળા માણસોને એકને પણ એરેસ્ટ કરવામાં આવ્યા નથી. બીજું એક વાસ્તે કે એમનો ઇન્ટન્સ એવો હતો કે જ્યારે શિલ્પન એમના ઉમેદવાર હતા અને એ કોંગ્રેસ પેનલ હતી તો એમાં એમને જે વિરલભાઈની ભૂમિકા હતી એ બૂથ ખુલ્લા પડી જાય અને એમાં બોગસ વોટિંગ કરવાનો એમનો ઈરાદો હતો, પણ કુદરતી એ ઈરાદો એમનો નિષ્ફળ કરેલો છે અને ખરેખર એમના પર ખોટી રીતે એમને ધરપકડ કરવામાં આવેલી છે. સામેવાળા માણસોનો જ્યારે વિડીયો મારતો હોય અને એમની ધરપકડ ના કરવામાં આવે અને લોકશાહીનું ખરેખર એમને બહુ ખનન કરેલું છે પીઆઈ સાહેબે. અને જે અમારે બહુ દુઃખની સાથે કહેવું પડે છે કે સમગ્ર ઇલેક્શન દરમિયાન એમની ભૂમિકા સારી ના હતી. શું કહેશો સંજયભાઈ, આજે જે ઘટના બની છે તે બાબતને લઈને? જ્યાં જે બનાવ બન્યો છે ત્યાં પ્રથમ તો ત્યાં કેમેરા ફૂટેજ હતા. કોઈ પણ મતદાન આપતો હોય અથવા જે કાયદાની જે ચૂંટણી અધિકારી જે હતા, કોઈ પણ જાતની એની કોઈ ફરિયાદ પણ નથી કે અહીંયા કોઈ બનાવ બન્યો છે. તેમ છતાં રાજકીય કાવતરો બનાવીને પોલીસને દબાવીને ત્યાં કઈ ઘટના કોંગ્રેસ તરફી મતદાન ના થાય એ રીતે કાવતરો બનાવીને ભાઈ મોન્ટુભાઈને ખોટી રીતે પોલીસના હાથા નીચે કેટલાક લોકોને કહેવાથી એમની પર હુમલો કરવામાં આવે છે. સીધી રીતે હું આ પોલીસ સ્ટેશનને સીધું આરોપ મૂકું છે કે તમારી જવાબદારી હોય તો ત્યાં તમારે શાંતિમય રીતે રાખવાની જરૂર હતી કે શાંતિમય રીતે ચૂંટણી પ્રક્રિયા થાય. આ ફક્ત ને ફક્ત જે કઈ પ્રક્રિયા હતી એ ચૂંટણી અધિકારીના અંદરમાં થતી હોય છે. એ વિશેષ જવાબદારી ચૂંટણી અધિકારીની હોતી હોય છે. આવનાર સમયમાં કોંગ્રેસ શું પગલાં ભરશે? આવનાર દિવસોની પગલાની અંદર આપણે પીઆઈ પછી શું કહેવા માંગે છે, આખરી રૂમ ભૂમિકા અમારા ભાઈ મહેબૂબભાઈ છે, એના પ્રમુખ નરેન્દ્ર ગાંધી છે, શહેર પ્રમુખ છે, અન્ય આગેવાનો કાર્યકરો સાથે ચર્ચા કરીને શું ભૂમિકા કરવી છે અને અમારા જિલ્લાના પ્રમુખ રાજેન્દ્રસિંહની માર્ગદર્શન લઈ અને આગળની કાર્યવાહી નીતિ બનાવીશું.